નમસ્કાર, સીએન લાઈવ ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સીઆર પાટીલની પત્રકાર પરિષદ યોજાઈ। નમસ્કાર મિત્રો, આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના સુશાસનના 8 વર્ષ પૂર્ણ થયા છે। શાસન અને સુશાસન આ બંને વચ્ચેનો ફરક આપણને 8 વર્ષની અંદર જોવા મળ્યો છે, અનુભવ પણ મળ્યો છે। અને આ અનુભવને કારણે લોકોને એમ લાગે છે કે સરકાર જો ધારે તો શું કરી શકે, અને શું કરી શકે એની જે કલ્પના લોકોના મનમાં જે અપેક્ષાઓ હતી એ તમામ અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે અનેક યોજનાઓ દરેક સ્તરના લોકો માટે જાહેર કરી, અને ફક્ત જાહેર નહીં કરી પરંતુ એને 100% દરેક જિલ્લામાં યોજના લાગુ કરે એના માટેના પ્રયત્ન કર્યા, અને ખૂબ મોટી સફળતા આની અંદર મળી રહી છે। આવા અનેક જે મુદ્દાઓ કે અનેક પ્રકલ્પો એમણે જે મૂક્યા છે તે પૈકી આયુષ્યમાન ભારતમાં 1,18,000 હેલ્થ અને વેલનેસ સેન્ટર ઊભા કરવામાં આવ્યા, 18 કરોડ આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યા, 3.5 કરોડ લોકોની સારવાર હમણાં સુધી વિનામૂલ્યે કરવામાં આવી છે। ગામડાઓની અંદર કેટલા એવા લોકો હતા કે જે પોતે બીમાર હોય તો પણ પોતાના દીકરાને કે ઘરમાં કહેતા નહોતા। મા બાપને ચિંતા હતી કે જો મારી બીમારી ખબર પડશે, એની સારવાર જો દીકરાએ કરાવી પડે તો એ દેવાદાર થઈ જાય, અને એના કારણે મૃત્યુ પસંદ કરતા હતા, તકલીફ સહન કરતા હતા। એ તકલીફમાંથી અને દીકરાઓના દેવામાંથી એમને મુક્ત કરીને નરેન્દ્ર મોદી સાહેબે સરકારે આ જવાબદારી ઉપાડી, અને એના કારણે આજ સુધીમાં 3.5 કરોડ લોકોની સારવાર એ વિનામૂલ્યે થઈ શકી છે। જો આ યોજના નહીં હોત તો આ 3.5 કરોડ લોકો કદાચ સારવાર વગર જ એ મૃત્યુ પામ્યા હોત। આટલું મોટું કામ કે આ યોજના આખા દુનિયામાં સૌથી મોટી યોજના એમણે બનાવી છે। કોરોના વેક્સિનના દેશમાં 190 કરોડથી વધુ કોરોનાના રસીના ડોઝ આપવામાં આવ્યા છે। કોરોનાના સમયની અંદર સમૃદ્ધ દેશો સાથેનો આપણો હવાઈ અને જલ માર્ગનો સંપર્ક તૂટી ગયો હતો। કોઈ દેશના લોકો આપણે ત્યાં આવી શકતા નહોતા, આપણે જઈ શકતા નહોતા, કોઈ પણ પ્રકારનો સામાન પણ આવી શકતો નહોતો। અને તે વખતે જ્યારે આખી દુનિયા કોરોનાની વેક્સિન શોધવા પાછળ પડી હતી, ત્યારે આપણા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે આપણા દેશના સાયન્ટિસ્ટો પર ભરોસો કર્યો, એમને પ્રોત્સાહિત કર્યા, એમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપ્યું, અને એક નહીં 2 વેક્સિનની શોધ કરી, અને આ બંને વેક્સિન એમણે 190 કરોડ લોકોને ફ્રીમાં આપ્યા। કોઈ પણ સમૃદ્ધ દેશોએ પણ આજ સુધી એના દેશના નાગરિકોને આ ફ્રી વેક્સિનનું વિતરણ કર્યું નથી। જો આ ગરીબ વર્ગના લોકો જો આ વેક્સિનની કોઈ પણ કિંમત રાખી હોત ને કદાચ એ જો ખર્ચ ના કરી શક્યા હોત તો એમને કોરોનાને કારણે એમના મૃત્યુ થઈ શક્યા હોત, કોરોનાને કારણે એમના સ્વજન ગુમાવવા પડ્યા હોત, અથવા તો એમના કારણે આ જે કોરોના વધુ પ્રસર્યો હોત। પરંતુ બધા જ વેક્સિનયુક્ત થવાને કારણે આજે જે આપણે બાજુમાં બેઠા છે એ નરેન્દ્ર મોદી સાહેબની અગમચેતીને કારણે, દૂરંદેશીને કારણે, પોતાના દેશના સાયન્ટિસ્ટો પર વિશ્વાસ મૂક્યો એના કારણે, અને જે રીતે આખા દેશના તમામ લોકોને આ વેક્સિન મળે, ફ્રી મળે એના માટેના જે સફળ પ્રયત્ન કર્યા એના કારણે આટલી મોટી મહામારીમાં પણ ભારત એ જીતી શક્યું છે। આખા વિશ્વના દેશોએ પણ સ્વીકાર્યું છે કે કોરોનાના સમયમાં સૌથી સારું કામ એ ભારતની સરકારે કર્યું છે, ભારતે કર્યું છે। પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના 18.7 લાખ કરોડ રૂપિયાની લોન 34.43 કરોડ લોકોના ખાતાધારકોને મંજૂર કરી છે। આ મુદ્રા લોનની અંદર પણ કોઈ યુવાન કંઈ પોતાનું કામ કરવા માંગતો હોય એને આ લોન મળે, સહજતાથી મળે, એના માટે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે પ્રયત્ન કર્યા, અને 34.43 કરોડ લોકો જે નોકરી શોધતા હતા અથવા તો નોકરી કરતા હતા એવા લોકોને મુદ્રા લોન મળવાને કારણે
એમણે પોતે પોતાનો વ્યવસાય શરૂ કર્યો અને પોતાના વ્યવસાયમાં મદદરૂપ થઈ શકે એના માટે બીજા પણ એક બે લોકોને સાથે રાખ્યા. જે અવરેજ એમણે 2 લોકોને પણ સાથે રાખ્યા હોત તો વિચાર કરો કે કેટલા લોકોને આના કારણે કામ મળ્યું છે. પ્રધાનમંત્રી જનધન યોજના દેશભરમાં 45 કરોડ ને 21 લાખ ખાતા ખોલ્યા. જ્યારે જનધન એકાઉન્ટ ખોલવા માટેની વાત આવી ત્યારે વિરોધીઓ કહેતા હતા કે 0 બેલેન્સથી આ ખાતા ખુલે છે, એમાં પૈસા તો છે નહીં, અલગ અલગ કોમેન્ટ કરતા હતા. પણ જ્યારે આ ખાતા ખોલ્યા પછી એને જે રીતેનો ઉપયોગ કરવામાં નરેન્દ્ર મોદી સાહેબે કર્યો ત્યારે આ વિરોધીઓના પગ તળેથી ધરતી ખસી ગઈ. જે એમના સમયની અંદર જે દલાલો વચ્ચેથી કટકી કરતા હતા, સરકારની કોઈ પણ યોજના લોકો સુધી પહોંચે ત્યારે એમને દાપુ આપવું પડતું હતું, એના બદલે નરેન્દ્ર મોદી સાહેબે આ 0 બેલેન્સથી ખોલવામાં આવેલા ખાતામાં ખૂબ મોટી રાહતના તમામ પૈસા એમને 100% મળે, કોઈ પણ અરજી કર્યા વગર મળે, કોઈ પણ લાચારી વગર મળે, કોઈ પણ વચેટિયા વગર મળે. એ પ્રકારનો જ્યારે આ જનધન એકાઉન્ટનો ઉપયોગ થયો ત્યારે આખા દુનિયાએ જોયું કે આ જનધન એકાઉન્ટ કે જેની ટીકા કરનારા લોકો હતા એમને પણ ખબર પડી કે આ ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે સૌથી આ મોટું હથિયાર નરેન્દ્ર મોદી સાહેબે આ જનધન એકાઉન્ટ ખોલીને વાપર્યું છે. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના કુલ 31.9 લાખ લોન એમણે મંજૂર કરી છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ 80 કરોડ ભારતીયોને 1000 લાખ મેટ્રિક ટન અનાજ વિનામૂલ્યે વિતરણ કર્યું છે. આદરણીય મોદી સાહેબે ઘણીવાર ઉલ્લેખ પણ કર્યો છે કે 100 વર્ષ પહેલા આવેલી મહામારીને કારણે લાખો લોકો મૃત્યુ પામ્યા હતા, પણ રોગચાળાને કારણે જે મૃત્યુ પામ્યા હતા એના કરતાં વધુ લોકો ભૂખ મરાને કારણે મૃત્યુ પામ્યા હતા. અને નરેન્દ્ર મોદી સાહેબે પોતાના શાસન દરમિયાન આવેલા કોરોનાને પહોંચી વળવા માટે વેક્સિનની શોધ તો કરી, પરંતુ સાથે સાથે જ્યારે ત્યાં થોડો સમય માટે કામ ધંધા બંધ હતા એવા સમયમાં કોઈ વ્યક્તિ ભૂખો ન સૂઈ જાય, કોઈ કુટુંબ ભૂખો ન સૂઈ જાય, એની જે ચિંતા કરી અને અનાજના જે ભંડાર હતા એ ખુલ્લા મૂક્યા ને એના કારણે 80 કરોડ લોકોને એમણે આ 1000 લાખ મેટ્રિક ટન અનાજ વિનામૂલ્યે વિતરણ કર્યું. એના કારણે દેશમાં એક પણ વ્યક્તિ ભૂખમરાને કારણે મર્યો નથી, એક પણ કુટુંબ એક પણ રાત ભૂખું સૂત્યું નથી. આ સૌથી મોટી ઉપલબ્ધિ એ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની હતી. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના કુલ 31.9 લાખ એ લોન મંજૂર કરવામાં આવી છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની વાત આપણે કરી. વન નેશનમાં 2.5 કરોડ વ્યવહારો થયા. અલગ અલગ રાજ્યોમાં કામ ધંધા માટે જતા જે મજૂર વર્ગના લોકો હતા એમને પોતાના રાજ્યની બહાર જવાને કારણે રાશનનો લાભ મળતો નહોતો. પહેલી વાર આપણા દેશની અંદર વન રેશન કાર્ડ એનું જે એમણે યોજના બનાવી એમાં 2.5 કરોડ લોકો અનાજનો ફાયદો લઈ શક્યા. સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ કુલ 11 કરોડથી વધુ શૌચાલયોનું નિર્માણ કર્યું. આપણા અહીંયા લોકો વ્યવસ્થા નહીં હોવાને કારણે ગામમાં શૌચ માટે બહાર જતા હતા અને એના કારણે આપણા દેશની ટીકા પણ થતી હતી. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે લાલ કિલ્લા ઉપરથી આ યોજના જાહેર કરી ત્યારે કેટલાક ટીકાકારો કહેતા હતા કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે આ લાલ કિલ્લા ઉપરથી આવી યોજના જાહેર કરવી નહીં જોઈએ, પરંતુ આ યોજનાનું મહત્વ કેટલું હતું. જાહેરમાં શૌચમાં જવું પડે ત્યારે શર્મિંદગી અનુભવે. કેટલી બહેનો દિવસના આ શૌચક્રિયા માટે બહાર જઈ ન શકે એના માટે એ અંધારું પડવાની રાહ જોઈએ, એના કારણે એમને બીમારીનો પણ ભોગ બનવું પડે. અને જે રીતે આપણા દેશની ટીકા થતી હતી એને બદલે એમણે 11 કરોડથી વધુ આ શૌચાલયોનું નિર્માણ કરીને આપણા દેશમાં દરેક ઘરમાં શૌચાલય બનાવ્યું. એના કારણે લોકો શર્મિંદગી પણ બચ્યા છે, સાથે સાથે રોગમાંથી પણ મુક્ત થયા છે. અમૃત મિશન અંતર્ગત 12.7 કરોડ નળ જોડાણ, 95 લાખ નવા ગટર જોડાણ પણ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના કાર્યકાળમાં થયા છે. પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાના 1 કરોડ ને 34 લાખ યુવાનોને આ તાલીમ આપવામાં આવી છે અને એના કારણે આ તાલીમબદ્ધ થયેલા યુવાનોને
એમના મનપસંદ નોકરી અનુકૂળ પગાર સાથે એમને ઉપલબ્ધ પણ થઈ છે અને આ દેશના ઉદ્યોગકારોને જે જરૂર હતી એવા સ્કિલ લેબર એના કારણે ઉપલબ્ધ પણ થયા છે. એના કારણે એમનું ઉત્પાદન વધ્યું છે, એમની ઉત્પાદનની ક્વોલિટી પણ સુધરી છે. તો આ રીતે અનેક યોજનાઓ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના સમયમાં સેવાકીય પ્રવૃત્તિમાં પણ થઈ છે, ગરીબ કલ્યાણ માટે થઈ છે, કંઈક નવું પણ કરવામાં આવ્યું છે. અને એટલે જ આજે 8 વર્ષના સુશાસન પછી આજે લોકો પણ કહે છે કે સુશાસન તો નરેન્દ્ર મોદી સાહેબ જેવું જ હોવું જોઈએ. આ સિવાયના પણ અનેક નિર્ણયો મોદી સાહેબે કર્યા છે. એની કેટલીક વાતો, કેટલાક મુદ્દાઓ પણ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપની સમક્ષ મૂકશે. હું એમને વિનંતી કરીશ કે આપને અવગત કરાવે. સૌ પ્રથમ તો માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્રની સરકારના 8 વર્ષ પૂર્ણ થવા બદલ હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. 8 વર્ષના શાસનમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સરકાર અને સરકારે લીધેલા નિર્ણય ને એના કારણે આજે ભારત દેશ એ બદલાતો જોવા મળી રહ્યો છે. કેટલાય વર્ષો પછી દેશમાં આપણને શાસન ચલાવનારની, શાસનમાં બદલાવ લાવનારી સરકાર આપણને મળી છે અને એમના નેતૃત્વમાં જે નિર્ણયો લેવામાં આવ્યા છે એમાં જો મુખ્યત્વે જે ભાવ હોય તો એમાં સેવા ભાવ છે, સુશાસન છે, ગરીબના કલ્યાણ માટેના નિર્ણયો છે, કંઈક નવું કરવાની દિશામાં પગલાં છે અને દ્રઢ નિશ્ચય પણ એમના નિર્ણયોમાં આપણને જોવા મળે છે. આ બધા જ નિર્ણયોમાં જુદા જુદા સેવાકીય વાત કરીએ તો પ્રધાનમંત્રી માતૃવંદના યોજનામાં 2.5 કરોડ ગર્ભવતી મહિલા અને ધાત્રી માતાઓને ₹10,000 કરોડની સહાય આપવામાં આવી છે. ઉજ્જવલા યોજના અંતર્ગત 36 કરોડ 80 લાખ LED બલ્બનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. સુશાસનની વાતમાં કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 12 કરોડ ખેડૂતોના ખાતામાં ₹6,000 દર વર્ષે નાખવામાં આવી રહ્યા છે. ગરીબ કલ્યાણની વાતમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત 12 કરોડ માતા બહેનોને વિના મૂલ્યે LPG ગેસના કનેક્શન આપ્યા. આપણને ખબર છે કે કેટલાય બહેનો જે ગામડાઓમાં દૂર દૂર જઈ અને લાકડા ભેગા કરી અને ચૂલાથી અને એ ચૂલામાં જે ધુમાડો થાય અને એ ધુમાડાના કારણે એમને જે ફેફસાના શ્વાસના જે દર્દો થતા હતા એમાંથી મોટી મુક્તિ આના કારણે આપણને મળી છે. દરેકે દરેક ક્ષેત્રમાં અને દરેકે દરેક ક્ષેત્રમાં નાનામાં નાના માણસનો વિચાર કરી છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓ પહોંચાડવી એ જ ઉદ્દેશથી એમણે દરેકે દરેક નિર્ણયો આપણને કર્યા છે અને આપણને જોવા પણ મળે છે. એવો જ એક નિર્ણય એટલે જલ જીવન મિશન અંતર્ગત પાછલા 3 વર્ષમાં 6 કરોડ 30 લાખ ઘરોને આ નળથી જળ પહોંચાડવામાં આવ્યું છે. આપણે ઘણા બધા વર્ષો પહેલા જોયું છે કે પાણી લેવા માટે અથવા તો પાણી માટેના જે કકરાટો થતા હતા એમાંથી માનનીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપણને મુક્તિ જોવા મળી રહી છે. દ્રઢ નિશ્ચય જોઈએ તો દ્રઢ નિશ્ચયના આધારે જે કીધું કે કર્યું એ નિર્ણયો એમાં કલમ 370 નાબૂદ કરવામાં ઐતિહાસિક નિર્ણય પણ આવે છે. દ્રઢ મનોબળ છે કે ભાઈ દેશ માટે સારું
કરવું જ, અને એના કારણે આજે જીએસટી એક રાષ્ટ્ર એક કર એ પણ લાગુ કર્યો, અને એના પરિણામો પણ આપણે જોઈ રહ્યા છે કે આજે દેશમાં એપ્રિલ સુધીમાં સૌથી વધુ 1.68 લાખ કરોડનું એકત્રીકરણ થયું છે. એટલે ખૂબ સારા આના પણ રિઝલ્ટો આપણને મળ્યા છે. દરેકે દરેક નિર્ણયમાં છેવાડાના માનવી સુધી એ યોજનાઓ પહોંચાડવી, અને એ યોજનાઓમાં હવે સેચ્યુરેશન પોઈન્ટ એટલે કે દરેક ઘરમાં જે યોજના મળવા પાત્ર છે તો એ છે ઘરે સુધી પહોંચાડવાનું સેચ્યુરેશન, એટલે 100% વ્યક્તિને એનો લાભ આપવો, એના માટેનો પણ એમણે પ્રયત્ન કર્યો છે, અને એમાં સફળતા પણ મળી છે. દરેકે કેન્દ્રની સરકારમાં આપણને એક સ્થિર સરકાર, સ્પષ્ટ નીતિ, સાફ નિયતવાળી ભારતીય જનતા પાર્ટીની સરકાર આપણને મળી છે, અને એના લાભ આજે દરેકે દરેક જણને મળી રહે છે. અમે ગુજરાત તરીકે જો ગણીએ તો ગુજરાતને પણ આજે ડબલ એન્જિન જેને કહી શકાય કે ગુજરાત અને કેન્દ્ર સરકાર બંનેના લાભ ગુજરાત સરકારને પણ મળી રહ્યા છે, અને એના લાભથી લોકો ગઈકાલે જે ગરીબ કલ્યાણ માટેના જે જુદી જુદી યોજનાઓ અને એની સાથેના વાર્તાલાપ જોઈએ તો દરેકે દરેક પોતાનું ઘર મળ્યું છે, છત મળી છે દરેકને, શહેરી વિસ્તાર હોય કે ગ્રામીણ વિસ્તાર હોય દરેકને પોતાની છત પણ મળી છે, તો પોતાને ગેસના કનેક્શનો મળ્યા છે, ઘરમાં પાણી આવ્યું છે. એટલે દરેક જણ ખુશ છે, અને દરેક જણ આગળ વધવા માટે ગર્વથી આગળ વધી શકે, પોતાને જાતને ગર્વ અનુભવી શકે છે એવી સ્થિતિમાં આજે દરેકનું જીવન જીવી રહ્યા છે. અને ફરીથી માનનીય નરેન્દ્રભાઈ જે 8 વર્ષ પૂર્ણ કર્યા છે સુશાસનમાં, એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આપી વિરમું. આજ 8 વર્ષની ઉજવણીના કાર્યક્રમ અનુસંધાને ભારતીય જનતા પાર્ટીએ પણ 15 દિવસ સુધી અલગ અલગ કાર્યક્રમો દ્વારા ગુજરાતમાં લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરવાના છે. એની આખી વિગત પણ આપને આપવાના છે. આજે સેવાકીય પ્રવૃત્તિઓ કે કલ્યાણ યોજનાઓની વાત આપણી સમક્ષ હમણાં જ આદરણીય મુખ્યમંત્રીશ્રીએ મૂકી છે, પણ સાથે સાથે 370ની કલમ માટે જે રીતે લોકોના મનમાં એક ભાવના હતી કે આ દૂર થવી જોઈએ, એને પણ એક ઝાટકે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની સરકારે દૂર કર્યું છે. એ જ રીતે કે સીમાઓને સુરક્ષિત કરવા માટે જે રીતે તૈયારી કરી, જ્યારે અનેક આતંકવાદી હુમલાઓને ખાળવા માટે જે એમના ઘરમાં ઘૂસીને એમને સાફ કરી આવ્યા, એ બધાને કારણે ભારતીયોનું મોરલ પણ મજબૂત થયું છે. જે ટ્રિપલ તલાકની વાત છે તો મુસ્લિમ બહેનો એમના મનમાં ડર હતો કે ક્યારે કોઈ 3 તલાકથી એમને છૂટા કરી દે. ઘણીવાર મોટી ઉંમરની બહેનોને પણ એમની દીકરી કે એમની બહેનો પણ ઘરમાં પાછી ના આવે એની ચિંતા રહેતી હતી. પુરુષોને પણ આ ચિંતા રહેતી હતી. આદરણીય મોદી સાહેબે આ બહેનોને સલામત કરી છે, અને એના કારણે મુસ્લિમ બહેનો પણ આના કારણે એક સલામતી અનુભવી રહ્યા છે. આવા પણ અનેક પગલાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે લીધા છે, અને આવનારા દિવસોમાં પણ વધુ મજબૂતાઈ સાથે આપ સૌના સાથ અને સહકાર સાથે મોદી સાહેબ કલ્યાણકારી અનેક યોજનાઓ દેશ માટે મૂકશે એવો અમને વિશ્વાસ છે. અને આ યોજનાઓને નીચે સુધી લઈ જવા માટે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને ગુજરાતની સરકાર એ સાથે મળીને એ પગલાં લેશે. લોકોને એનો લાભ મળે અને 100% સુધી એનો લાભ બધાને પહોંચે એવો સફળ પ્રયત્ન કરશે. ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો. હિન્દીમાં આપણે બોલવાનું થતું નથી. नमस्कार मित्रों, आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी साहब के 8 साल के सुशासन में गरीब लोगों के लिए अनेक सुखाकारी की कल्याणकारी योजनाएं नरेंद्र मोदी साहब ने
और निर्णय करके उनके लिए लाभ हो ऐसे प्रयत्न किए हैं और वो सफल भी हुए हैं। आयुष्मान भारत के योजना में 1,18,000 हेल्थ एंड वेलनेस सेंटर खड़े करके 18 करोड़ आयुष्मान कार्ड और 3.5 करोड़ लोगों को फ्री में उसका लाभ मिला है, उनकी सारवार हुई है, उनका ट्रीटमेंट हुआ है। कोरोना वैक्सीन में देश में 190 करोड़ से વધુ कोरोना के रसी को लोगों को फ्री में दी गई है। पूरे समृद्ध देशों में से किसी ने भी अपने देश के नागरिक को फ्री वैक्सीन नहीं दी, मगर हमारे देश में हमारे आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी साहब ने सबको फ्री वैक्सीन दी। प्रधानमंत्री जनधन योजना जिसमें 45 करोड़ 21 लाख अकाउंट खुले थे, विरोधी कहते थे कि जनधन अकाउंट में 0 से बैलेंस खुलेगा तो उसमें क्या फायदा होगा, मगर उसका फायदा क्या है वो लोगों ने देखा है। जो सरकार की योजनाओं का जो लाभ जो बेनिफिशियरी को मिलना चाहिए उसके अंदर कोई अधिकारी को एप्लीकेशन नहीं करनी है, किसी को कोई बीच में दलाल नहीं होगा और सीधा अकाउंट का 100% अमाउंट उसके अकाउंट में जमा हो जाए। इस तरह से जनधन अकाउंट का उपयोग हुआ। भ्रष्टाचार के ऊपर कंट्रोल करने के लिए जनधन योजना का जो उपयोग हुआ वो देखकर पूरे दुनिया के लोगों को भी लगा कि फुल प्रूफ व्यवस्था आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी साहब ने की है। प्रधानमंत्री आवास योजना में भी 2 करोड़ 55 लाख जो मकान उनको सबको दिए गए हैं। 58 लाख घरों का कंस्ट्रक्शन पूर्ण हुआ है। प्रधानमंत्री स्वनिधि योजना में भी 31.90 लाख लोन मंजूर हुई है। प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना में 80 करोड़ हमारे देशवासियों को 1,000 लाख मैट्रिक टन अनाज उनको विनामूल्य दिया गया है। कोरोना के समय में कोई भी आदमी भूखा न सो जाए, कोई भी बच्चा सूखा भूखा न सो जाए, उसकी चिंता अगर किसी ने की है तो नरेंद्र मोदी साहब ने की है। हर आदमी को पूरा राशन जो राशन मिलता था उसके ऊपर इतना अनाज फ्री में दिया गया है। इसी के वजह से पूरे कोरोना के समय में एक भी आदमी भूख मरने से उसका मृत्यु नहीं हुआ। वन नेशन में भी 2.5 करोड़ लोगों को उसका बेनिफिट हुआ है। स्वच्छ भारत मिशन में जो शौच क्रिया के लिए लोग बाहर जाते थे, कई बहनें शर्मिंदगी के कारण दिन में बाहर नहीं जा सकती थी, उसके कारण वो बीमार भी होती थी। ऐसे कुल 11 करोड़ शौचालय निर्माण करके उन्होंने शर्मिंदगी में से भी बहनों को मुक्त कर दिया है और बीमारी में से भी मुक्त कर दिया है। पूरे देश में एक साथ 11 करोड़ शौचालय निर्माण करना एक बड़ा अपने आप में विक्रम है। अमृत मिशन अंतर्गत भी 12.7 करोड़ नए नल जोड़ान, 95 लाख नए गटर की योजना ज्वाइन की गई है। प्रधानमंत्री कौशल विकास योजना में भी 1 करोड़ 34 लाख युवाओं को तालीम दी है, जिसकी वजह से हमारे देश के जो इंडस्ट्री के लोग हैं उनको एक स्किल लेबर मिले हैं। ट्रेनिंग की वजह से उनका जो स्किल लेबर आने की वजह से उनका प्रोडक्शन तो बढ़ा है, उसकी क्वालिटी भी उसमें अंदर सुधार हुआ है। तो इस तरह से अनेक योजना उन्होंने की है। ये कल्याणकारी योजना के साथ साथ देश का मोरल ऊपर आने के लिए उन्होंने जो 370 की कलम, उसके लिए पूरे देशवासियों की इच्छा थी कि कलम रद्द होनी चाहिए। कई लोगों ने तो आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी साहब को धमकी भी दी थी कि मोदी जी इसको हाथ मत लगाना, खून की नदियां बह जाएगी। मगर नरेंद्र मोदी साहब ने और अमित भाई शाह साहब दोनों ने मिलकर एक दिन में ये 370 और 35 की कलम रद्द कर दी। खून की नदियां तो नहीं बही, ये गोली तक नहीं चली। उन्होंने सीमा को भी सुरक्षित कर दिया। जो बाजू के देश से जो आतंकवादी आकर हमारे यहाँ कुछ ना कुछ जो गड़बड़ करते थे, हमारे निर्दोष लोगों की मृत्यु होती थी, उसको भी पूरा कंट्रोल कर दिया। ऐसे आतंकवादी हमलों का जवाब देने के लिए उनके घर में घुसकर भी मारा। इसकी वजह से हमारे देश के नागरिकों को सुरक्षित महसूस करते हैं और उनका मोरल भी बहुत ऊंचा आया हुआ है। जो ट्रिपल तलाक, इस योजना के अंतर्गत जो मुस्लिम बहनें हैं उनको भी सुरक्षित कर दिया। कई बहनें उनकी उम्र हो गई है, उनको अपनी बेटी या अपनी बहन उनको कोई 3 तलाक से वापस ना भेजे, उसका जो डर रहता था
उनके पिता को भी डर रहता था, आज उन सबका डर भी खत्म कर दिया और सभी ये महिलाओं को भी सुरक्षित कर दिया। इस तरह से अनेक कल्याणकारी योजनाओं के साथ साथ अनेक योजनाओं लेकर देश का मोरल भी उन्होंने बढ़ाया है और आने वाले दिनों में और कल्याणकारी योजनाओं के साथ नरेंद्र मोदी साहब आगे बढ़ेंगे। हमें विश्वास है। अब इन 8 साल के लिए उन्हें बहुत बहुत शुभकामनाएं देते हैं और उन्होंने जो योजना बनाई है उन सबको गुजरात का संगठन और सरकार दोनों मिलकर सभी लाभार्थी तक यह योजना जाए, उसकी पूरी कोशिश हम करेंगे। हम विश्वास दिलाते हैं। बहुत बहुत धन्यवाद।